પણ કે ભાઈ શેખ ત્યાંથી પાટણવાળામાંથી હોય ઓડું ને બાજુ ખારા પાટનું મેઠું લેવા આવતા અને અહીંથી મેઠું લઈ જઈને ત્યાં બધે વેચતા જ નહીં. તો એ વેપારી હશે ત્યારે વેચી શકે ને, એનો મગજ વેપારીનું મગજ હોય તો જ વેચી શકે, નહીં તો કઈ રીતે વેચી શકે. એટલે આપણે વેપારી પ્રજા છીએ, પણ લોકોએ આપણને વેપારમાંથી હાનના એમાંથી આપણને શું અડધું જ કહે. મીઠાનો વેપાર આપણે કરતા તો અત્યારે બીજોને પકડી પડ્યો. આપણે સાધન લાવી દીધો એમાં હરીફાઈ. તમે આ ખારા પાટ ઉપર, ખારો પાટ કહેવાય ને, ખારા પાટ ઉપર ખરેખર અમને તો ગૌરવ છે. કેમ ગૌરવ છે કે આ ખારા પાટનું પંચુ પાટણવાળા બાજુ અમારા એરિયામાં લગભગ એકાદું હગું શૈલેષભાઈ હશે દરેક ગામમાં. આ લોકો બધા આપણાથી બહુ કનેક્ટેડ છે. દરેકનું એક હગું, એક ગામમાં એક હગું તમારું બોલો એ પાટણવાળા બાજુ છે કે નહીં? હોય છે. જેમ કે તમે અમારા ડોહન રોટલા ખવડાવતા, પેલા કથાળો લઈ અને મેઠું ભરવા આવતા અને તમે એમનો રોટલા ખવડાવતા. એટલે એ ખરેખર આજે અમારો એરિયા છે ને તમારા ગુણગાન એટલા માટે ગાય છે. બીજા એરિયા સાથે મેળ આવતો છે નહીં આવતો હોય, પણ આપણા એરિયાને ખારા પાટનો જબર મેળ આવે. કેમ કે તમામે તમામ કે ભાઈ એક ભાઈએ પૂછ્યું કે ભાઈ કેવું કર્યું, અમે કેવું કર્યું, જમણવાર રાખ્યો છે અને જબરો જમણવાર રાખ્યો શૈલેષજી. બહુ લોકો આયા, બધું સારું સારું ખવડાવ્યું. એટલે એને પૂછ્યું કે ભાઈ કેવું કર્યું આપણે શૈલેષભાઈ, આપણે કેવું કર્યું? એટલે બીજોને કીધું કે ભાઈ તે કર્યું ખરું, પણ એના ઓડુના ડુવા જેવું નહીં. ઓડુના ડુવા જેવું નહીં. આ ખારા પાટ એ ઓડુનો ડુવા વાળું. આ 1 વાગ્યાથી 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાહ જોઈને બેહી રહે એના જ છે આ ડુવા વાળો. ઓડુનો ડુવો. આ ડુવો પાવા વાળા માણસો છે એટલા રાહ જોઈને બેહી રહ્યા. નહીં તો આપણે જતા રહીએ કે હો વળી એમની વળી આપણે રાહ જોવાથી. પણ આ લોકો એમ નાહી જાય એવા માણસો નથી. અને એટલે આખા ગુજરાતમાં રાવણ સમાજમાં આ કહેવત છે હાલ કે ગમે એવો પ્રસંગ કરો તમે પણ ખારા પાટનો ઓડુનો ડુવો વખણાય. એનું કારણ શું? એમાં સ્વાર્થ નતો. એમાં કોઈ સ્વાર્થ હતો ના. આજે ખારા પાટ જેવી કોઈની મહેમાનગતિ નહીં, અને એ મહેમાનગતિ તમે અમને આજે બતાવી દીધી. એમ શૈલેષભાઈ 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી માણસો એક પથારીએ બેહી રહે ને એટલે આપણને એમની એમ ખુદદારી આપણને બતાવી. એમ સમજ પડી? જે ખુદદારી આપણે બીજા ના જોઈએ કે બીજે બહુ 2-2:30 વાગ્યા સુધી રાહ જોઈ પછી આપણે છીએ એટલે આપણે એકલા જ હોઈએ, એમાં બીજા ના હોય. એટલે ખરેખર ખારા પાટ ઉપર અમને ગર્વ છે, અમારા વડીલોને ગર્વ હતો ને આજે છે. અને અમને આજે આરવાએસ ને પણ તમે આ ગર્વ બતાવી દીધો. તો આરવાએસ કેમ બનાવ્યું, શના માટે બનાવ્યું, શું કરવા બનાવ્યું? દરેક સમાજના દરેકે દરેક જગ્યાએ દરેક નો સંગઠન. આપણું કોઈ જગ્યાએ સંગઠન નહીં. કોઈ જગ્યાએ આપણે કોઈની વાત ગમે નહીં કે એ હનું કેન મારે વફડવાનું, એ સનું કેન હું વફડું. એવી પરિસ્થિતિમાંથી આપણે પસાર ના થઈએ એટલા માટે કે રાવણ સમાજનું એક સંગઠન હોય અને એ ઓલ ગુજરાતમાં રાવણ સમાજને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં સામાજિક હોય કે આર્થિક હોય રાવણ સમાજના છોકરાને તકલીફ પડે, રાવણ સમાજની કોઈ બેન ઉપર અત્યાચાર થાય તો એને અમારું સંગઠન મદદરૂપ થાય. કઈ રીતે મદદરૂપ થાય? અમે નવું અમારું આરવાએસ બનાવ્યું અને જેવું બનાવ્યું એ અમારી પરીક્ષા. કોઈ પણ વ્યક્તિ જે પરીક્ષામાંથી પસાર થઈ કે તો જ બધી પીપુડી વાગે, નહીં તો પીપુડી બંધ થઈ જાય. એટલે જેવું આરવાએસ સંગઠન ઉભું કર્યું અને તરત જ પાલનપુર તાલુકાના મલાણાનો કેસ બન્યો.
મલાણાનો કેસ એટલે એટલો બધો ગંભીર કેસ. જો કંઈક 4-5 રાવણનો ઘર હતો. શૈલેષભાઈ વાત કરી તમને, એમાં બિલ્ડરો 20 બિલ્ડરો હતા. એમને બધે પૈસા ખાતા, પૈસેથી વ્યવહાર થાય, પૈસેથી વ્યવહાર કરીને બેનો ઉપર લાઠીચાર્જ કરાયો ને પેલા બધા રાવણ છે બધા ભાગી ગયેલા. આખા ગુજરાતમાંથી કોઈ ચકલું એમની ખબર લેવા નથી કીધું. 3 દિવસ થયા. પેલા 3 દિવસ સતત થઈ ગયા તો કોઈ એમની ખબર લેવા નતું ચૂકેલા. ભાઈ તમને કેમ માર્યા? તો અમારા જે આરવાઈએસ પ્રમુખ છે એમને મને ફોન કર્યો. મને કે ભરતિયા સાપામાં ટીવીઓમાં આવે છે, ત્યાં ગામ ક્યાં આવ્યા? જેમ હોશિયા હોદતા હોદતા આયા ને એમ મને કે આ ગામ હોતો ને ત્યાં મુલાકાત કરો. એ ગામ હોદ્યું, એની મુલાકાત કરી. યુવાનો બધા ભાગી ગયા હતા, ગામ છોડીને બધા નાહી ગયા હતા. અમે એમને મળ્યા. અમારી આખી આરવાઈએસ ની ટીમ પહેલો હું ગયો હતો, હું મળ્યો એમને. મેં કીધું ભાઈ ભાગી કેમ ગયા છે? બીજા ગામમાં જતા રહ્યા. એમને હું મળ્યો. મેં કીધું કેમ ભાઈ નાહી ગયા છો? કે એ તો પોલીસ મારી નાખે છે, બીજા મારી નાખે છે. મેં કીધું ભાઈ તમે આમાં ભાગી જશો નહીં. ચલો આજે ને આજે તમે કલેક્ટર કચેરીએ 200-250 માણસ ભેગું કરી શકશો? એટલે કે એમ તો 300 ભેગું કરવી એમ. તો અમે કલેક્ટર કચેરી આવેદન આપ્યું અને આવેદન પત્ર આપી અને કલેક્ટર સાહેબે અમને મંજૂરી આપીને અમે ત્યાં રેલી કાઢી. રેલી કાઢી એટલે જે તરત જ કલેક્ટરે આદેશ કર્યો અને એનો ન્યાય મળ્યો આપણને. એ લોકોને 30 લાખ રૂપિયા પણ આપણે અપાયા અને 1000 યુવાનો લઈ અને બાઇક યાત્રા અમે કરી. એટલે અમને જમણવાર આવ્યો. 30 લાખ આયા હોય તો જમણવાર મળે કે ના મળે? એટલે અમે ખાલી જમણવાર જ લીધો. એટલે અમે જમ્યા ત્યાં અને બધા યુવાનો લઈને ત્યાં ગયા. એક પ્રદર્શન પાલનપુરમાં આપણે પ્રદર્શન બતાવ્યું કે ભાઈ આ અમારું સંગઠન છે, આ અમારી એકતા છે. અત્યારે હાલ એ એરિયામાં રાવણ સમાજને કોઈના સામે ઝઘડો કોઈને કરવો હોય તો એ લોકો વિચારે કે આરા પેલા આરવાઈએસ વાળા બધા આવશે ભેગા થઈને. તમે એક વ્યક્તિ પોલીસ ફરિયાદ કરવા દો, એક જ જણ જોજો, તમને તરત કાઢી દેશે કે ભાઈ તમે બહાર બેસો અથવા પછી આવજે. જાહેર લ્યા પછી આય, આજ નહીં જાહેર જા. ફલાણા બોલાવી લાવજે, ફલાણા ભાના બોલાવી લાવજે, ઠેકાણા ભાના બોલાવી લાવજે. આપણે આ 1947 15મી ઓગસ્ટ 1947 આપણો દેશ ચંદન યોગીરાજ આઝાદ છે. 26મી જાન્યુઆરી 1950 પ્રજાસત્તાક દિવસ, પ્રજાના હાથમાં સત્તા મળી ને આપણને ના મળી. અને મળી હોય તો પોલીસ ફરિયાદ કેમ ના લે ભાઈ? આપણે હજુ ભાના બોલાવા, આપણા ભા નહીં. આપણા વાહમાં કોઈ ભા ના ચાલે, આપણો વાહનો ભા ના ચાલે. ગોમનો ભા હોય એનો ભા ચાલે. તો આપણે હજુ ભામ જ ફરવાનું. એ ફલાણો ભા આવે એ સાહેબ ને કે પછી આપણી ફરિયાદ લે અને એના માટે આપણે ભાને ગોતવા પડે. એ ભાને હારા હારી રાખો, પોલીસ સ્ટેશનમાં આપણે કોઈ કોમમાં આવે. પણ તમે આટલા બધા છો, એ આટલા બધા હાથે છો તો ભાની જરૂર પડે? ભાને જતું રહેવું પડે, જવું પડે કે લઈ. આટલા બધા તમે ચલો મામલતદાર કચેરી તમારું કામ હોય, મામલતદાર તમારું કામ ના કરતા હોય, કોઈ પણ XYZ સરકારી કચેરી એ લોકોની કચેરી કોની કચેરીઓ બધી જેટલા હું તો ગમે કર્મચારી છો બેઠો પીએસઆઈ હોય એ પણ કર્મચારી. આ લોકશાહી દેશ છે, લોકોનો દેશ છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા કોને બનાયા? લોકોએ બનાયા. બરોબર. કેટલા વોટ હોય ગુજરાતમાં? નથી, સતોય બન્યા. કેમ? લોકશાહી છે એટલે બન્યા.
આપણે ગુજરાતમાં ભરતભાઈ કે 45 લાખ ચા શૈલેષભાઈ ભરતભાઈ 40 લાખ થઈ. બોલ્યા પણ હું 45 લાખ કહું છું. તો 18,000 ગામડામાં 45 લાખ રાવણ છે. તો ભરતભાઈનું ચાલુ જ પાછું. તો 45 લાખ રાવણ હોય અને એને તમે એક સાથે ગાંધીનગરમાં ભેગા કરો તો ગાંધીનગર વાળાને ગોતવા પડે જ નહીં એટલે આમ ના થાય પણ હું ગોમડમ થઈને આવવાનું કહું. કે આમાં ગાંધીનગર ના કયા ગોમ- હે? ના ના ગોમડમ તમે આજે અંદર- મીટિંગ કરી ને ગોમના અંદરથી થઈને આવવાનું તમારા કહું. ગામના કાલ નોકરી વોકરી પેલા સનાએ શું કર્યું હતું કેમ આઈ જઈશ હેડો ને. કે રાવળ ભેગા થશે કોક કરશે ટાઈમ છે. રાવળ ભેગા નીકળી થશે શું કોક પણ શું કરશે કરાવો ને? એટલે લોકો આપણે ભેગા થઈએ એમાં રાજી નથી. હું નોખો રહું સાહેબ નોખારે બધાય નોખારે તો ભાને મજા આવે. એટલે આપણે એકતા કરવા માટે નીકળ્યા છીએ, સંગઠન કરવા નીકળ્યા છીએ. અને આ સંગઠન વસ્તુ છે ને આજની નહીં. તમે જુઓ રામ ભગવાન શ્રી રામ તો પોતે ભગવાન હતા. એમને ધાર્યું હોત તો એ પોતે જાતે લંકામાં જઈ અને સીતા માતા લઈને તરત જ આવતારો છે ના આવતારો ભગવાન હતા પોતે. તો એમને કેમ ભાઈ હેડતા જ્યાં આખા દેશમાં ફર્યા અને વાનરોની સેના બનાવી. હવે વાનરોની સેના એ પણ એકલા હનુમાનજી હતા તો એમને મોકલ્યા હતા. એકલા લઈને સીતા માતા ના આવતારો આવતારો જ ન. પણ કેમ લોકોને બતાવ્યું છે એમને કે ભાઈ આ વાનરો પણ એક સંગઠન છે. એમને વાનરોનું સંગઠન બનાવ્યું. એમને બતાવ્યું કે જો માણસ જોડે સંગઠન હોય, જો પ્રાણી જોડે સંગઠન હોય તો એ પશુઓ એક થઈ જાય તો રાવણને હરાઈ દે. તો એ વાનરો તો બધા પશુ જ હતા ને, તો એ પશુએ રાવણને હરાઈ દીધો. તો માનવનું સંગઠન હોય તો ગમે એવા હરાવે. એની કેટલી તાકાત એમ. મહાભારતમાં આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતે પાંડવોની સાથે હતા અને પાંડવો પાસે બધું હતું. તો એ 5 પાંડવો ને કૃષ્ણ ભગવાન એમને મહાભારતમાં પૂરું કરવું તો ના કરતો કરી દો. તો હવે એમને કેમ સંગઠન બનાવ્યું? કેમ બધા રાજાઓને બોલાયા અને બધા એ એકતા બતાવી, એક સંગઠન બતાવ્યું. એક માણસ ક્યારે કશું કરી શકતો નથી. એ હું હોઉં, તમે હોય કે ગમે એવો માણસ હોય, પણ 5 માણસ હોય. આપણે નહીં કહેતા કે આપણી સોડી રીહીને બેઠી છે તો બાપજી કે 5 જણને લઈને આવજો. રે ભાઈ તમે એકલા આવજો કોઈ કયો છો? કેમ 5 જણ શું કરવા બોલાવીએ છીએ? 5 જણા હોય તો પેલો એક જુઠ્ઠો નીકળે, 4 તો ના નીકળે. એ 4 જણા સાક્ષી પૂરે. એટલે સંગઠન છે. કોઈ પણ જગ્યાએ તમે જો સંગઠન વગર કોઈનું કાર્ય ચાલતું નથી. આપણો નિયમ હોય કે આપણે સના એમનું શું કામ હોય એટલે તો આપણો તો ભાવ ઓળખા નાખ્યો. એટલે પણ ભાને લઈને ક્યાં સુધી ફરજો? ઘરના ભા બધા ઘરના ભા નહીં, બધા વડીલો છે. એ વડીલોને સહકાર આપો, એ વડીલોને તમે આગળ કરો, એ વડીલો લઈને નીકળો. કોકના ભા કહેવાના ઘરનો ભા કહેવો શું ખોટો? મને એક જણાએ કહ્યું હતું કે ભાઈ બીજાની ગાળ ખાવી એના કરતા ભાઈનો ધોકો ખાવો સારું. ભાઈ 2 ધોકા ચોળે તો એનું લોહી બળે, એ 12 વાળાનું લોહી બળે નહીં ગમે ત્યારે. આ આરવાએસ સિમ્બોલ ઉપરથી બજાર વચ્ચે જ બાઇક લઈને પડી ગયા. એ એટેક આવ્યું હોય કે ગમે તે પ્રોબ્લેમ થયો હોય ગમે ત્યાં પડી ગયા. એટલે રાવણ સમાજના છોકરાઓ સોડા પીતા હતા 2-3 જેવા. એટલે એમને બાઇક ઉપર આવો આરવાએસ નો સિમ્બોલ જોયો. એ સિમ્બોલ જોયો એટલે એમને ખબર પડી ગઈ કે આ કાકા પડી જાય રાવણ છે. એટલે તરત જ 108 એમને બોલાવી. કાકો બેભાન હતા. 108 બોલાવી અને તરત જ એમને એ છોકરાઓ દવાખાને લઈ ગયા. અને દવાખાને લઈ જઈ અને પછી એમના ઘરનાને ફોન કર્યો કે ભાઈ આ વિઠ્ઠલ કાકા નામ છે અને આ રીતે બેહોશ થઈ ગયેલા છે, તમે દવાખાને આવો.
પણ ક્યારે? ગાડી ઉપર બાઇક ઉપર પેલો RYS નો સિમ્બોલ લગાવેલો હતો એટલે ત્યારે તમે એકબીજાની ઓળખ કરી શકો એમ. નહીં તો ક્યારે એકબીજાને તમે ઓળખી શકો નહીં. ક્યારે ઓળખી શકો? ઘેર ઘેર તો આપણે જઈને કહેવાય ને ભેગું રાવણ. બીજાને તો આપણે કોઈ ઘેર ઘેર જઈને તો કશું આપણે પેલું એ કરાય નહીં. બરાબર? એટલે અમારું આ ગુજરાત રાજ્ય રાવળ યુવા સંગઠન જે છે એ દરેક જગ્યાએ ફક્ત ને ફક્ત એકતા માટે જ કરેલું છે. અને અમારો એજન્ડા એવો છે કે રાવળ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ એ મહેસાણા ખાતે આપણે કમાલો કરે 128 ટીમો, આનું નામ આપણે આપ્યું છે RPF. આપણા સંગઠને વિચાર્યું કે ભાઈ દરેક જગ્યાએ દરેક સમાજની ટુર્નામેન્ટો હોય છે, તો આપણી ટુર્નામેન્ટ એટલે ક્રિકેટ આપણી કેમ ના હોય? તો એના માટે આપણે નામ આપ્યું RPL, રાવળ યોગી પ્રીમિયર લીગ. ડે નાઇટ. આમાં કેટલા યુવાનોને ક્રિકેટમાં રસ છે, મેચ રમવામાં? હા, તો જે યુવાનોને મેચ રમવામાં રસ હોય એ 15/4/2015 સુધી આ શૈલેષભાઈ સનાભાઈનો કોન્ટેક્ટ કરી અને આવું ફોર્મ અહીંયા આપતા જઈએ છીએ, એ ભરીને તમે આપશો. તો કેટલાકને આપણને પ્રશ્ન પૂછો કે ભાઈ આ છોકરાને ધોકે રમાડવાનું, ક્રિકેટ રમાડવાનું કેમ આદર્યું તમે? તો આપણે ગુજરાત રાજ્યમાં 128 ફક્ત રાવળ સમાજની જ ટીમ ભેગી કરવાના છે. રાવળ સમાજના છોકરા સિવાય કોઈને અંદર એન્ટ્રી નથી. મહેસાણા શિવાલા હોટલ ખરી બાયપાસ ઉપર, એની સામે મેદાન છે. અને 55,000 રૂપિયા શૈલેષજી, 55,000 ભાડું કીધું? 60,000 રૂપિયા આપણે એનું ભાડું રાખ્યું છે. અને જે પેલા લાઈટના થોભલા હોય બોક્સ, એનું 1 લાખ ને 1 લાખ રૂપિયા એનું ભાડું કર્યું છે. અને એવી રીતે લગભગ 7 લાખ રૂપિયાનો ખર્ચ છે. એટલે અમે ઉઘરાણું કરવા નહીં આવ્યા પાછા, નહીં તો કહેતો હલવાયા. ફક્ત રાવળ સમાજના છોકરાઓ રમે એના માટે. અને એ રાવળ સમાજની 128 ટીમો આપણે જો આખા ગુજરાતમાંથી બોલાવવાના છીએ. એટલે એમાં ખારાપાટની એ ટીમ આવશે, વઢિયારની આવશે, બનાસકાંઠાની આવશે, કાઠિયાવાડની ટીમે આવશે. એમ ઓલ ઓવર 128 ટીમો રાવળ સમાજની એકત્રિત થશે. તો 128 ટીમોમાં 14 ખેલાડી આવે તો એટલા તો એકબીજાના ગુજરાત રાજ્યમાં પરિચિત થઈ જશે કે નહીં થઈ જાય? થાય કે ના થાય? તો આપણે 18,000 ગામડામાં એક સાથે ગામે ગામ ફરી ના શકીએ, પણ આ રીતે આપણે એનો પ્રચાર કરી શકીએ, અથવા આપણે એકબીજાને આ રીતે મળી શકીએ. અડધા ગયેલા ક્રિકેટ રમાડીનું કોહણું કાઢશો. એટલે મેં એમને જવાબ આપ્યો, કોહણું નહીં કાઢ્યું તો કોઈ નહીં. જે છોકરાઓ ક્રિકેટની પ્રેક્ટિસ કરશે સનાભાઈ, અને જે છોકરાઓ ફિલ્ડિંગ ભરશે, અને એ છોકરાઓ દોડી કસરત તો થશે કે નહીં થાય? થાય કે ના થાય? તો પોલીસની ભરતી વળી જાહેરાત પડવાની, તો પોલીસમાં તો થશે કે નહીં થાય? એના માટે કસરત જરૂરી છે. એ છોકરાઓ પોલીસમાં ભરતી થશે. એટલે પછી જો જેને ના નાચવું એને વગણું વખું. તમારે મારો હાલ વખ કાઢવો હોય તો તમે બધું કાઢી શકો કે તમે મોડા આયા, તમે આવું કર્યું, તમે આવું કર્યું, બધું કર્યું. જેને નાચવું નહીં એનું વગણું વખું. પણ અમે ફક્ત શુભ સંદેશ લઈને આવ્યા છીએ, એકતાનો, સંગઠનનો. અને તમે બધા આખો ખારો પાઠ છે એ આ RYS ના વિચારો જાણો, રાવળ યુવા સંગઠનના વિચારો જાણો. રાવળ યુવા સંગઠન સાથે આખો ખારો પાઠ તમે અમારા વિચારો સાથે જોઈન્ટ થો. અને અમારી અવારનવાર જે મીટિંગો થતી હોય છે એમાં તમે જોઈન્ટ થો. અમારા જે સનાભાઈ છે એમનો સહકાર આપો. અને
એ પોતે પણ RYS માં ખૂબ સક્રિય છે. સરસ મજાનો માંડવો વધ્યો, ગાદલો પાથર્યો અને મને યુવાનોને અહીંયા તમે 12 વાગ્યાથી માંડીને આટલા સુધી અમારી રાહ જોઈ. કેમ રાહ જોઈ? એક વિચાર જાણવા માટે. હવે રાવણ સમાજના છોકરાઓ આવે છે તો શું વિચાર લઈને નીકળ્યા છે, એટલે તમે આ અમારો વિચાર જાણવા માટે તમે અહીંયા ખરેખર આખો દિવસ કિંમતી સમય બગાડ્યો, પણ એક સમાજ માટે તમે કિંમતી સમય બગાડ્યો છે. એટલે તમને અમે અમારી ટીમ છે એ વતી ખૂબ ખૂબ તમારો આભાર માનીએ છીએ. અમે ખૂબ દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અને RYS ની ટીમમાં ફક્ત 5 યુવાનો નથી, 12,000 યુવાનો જોઈન્ટ છે આની સાથે. અને બીજી કોઈ મીટિંગમાં આવશો તો અમારું જૂથ બળ છે બહુ મોટું છે. ઉદ્ઘાટનમાં આવજો, ખબર પડશે. અને 19/4/2015 ના રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન છે. સમય છે 3 વાગ્યાનો. એટલે એ દિવસે ખારા પાટમાંથી વડીલો અને યુવાનો એ વધુમાં વધુ સંખ્યામાં ત્યાં આવે એવી અમારી ઈચ્છા છે. સનાભાઈ, એક આખો ખટારો ભરીને આવો તો ચાલે એવું છે. એટલે એક આખો ખટારો ભરીને આવો કે 2 ખટારા ભરીને આવો, પણ જો આ મીટિંગ વાપરીને તમે ઘેર જતા રહેશો ને ભૂઈ જશો તો કોઈ મેળ પડવાનો નથી. આગળ આવો, આપણે ભાષણના શોખીન છીએ. આગળ આવો ભાઈ, શિક્ષણમાં આગળ આવો. પણ હું ગમે એટલા બોગા પાડું કે જેટલા મારા પહેલાના બધા બોગા પાડીને જતા રહ્યા, કોઈ આગળ એવી રીતે આવશે નહીં. તમે પોતે જ તૈયાર થશો. તમે પોતે, હું અહીંયા મીટિંગ કરીને જતો રહે, પણ તમે ફરીથી ભેગા નહીં થો, ફરીથી તમારા વિચારો એકબીજાને જોઈન્ટ નહીં થો, તો તમે વળી પાછા આપણે હતા નતા એ વળી પાછા અમે 2, 4, 5 વર્ષે 10 વર્ષે મારા જેવા કોક આવશે. તમે 10 દિવસે 15 દિવસે મહિને એકત્રિત થો, એક જગ્યાએ એકબીજાના વિચારોને જાણો, એકબીજાને મદદરૂપ થો. ખારા પાટમાં કોઈ પણ યુવાનને કે કોઈ પણને તકલીફ હોય તો એને મદદરૂપ થો. એ જ RYS નો એજન્ડા છે. અને ગુજરાત રાજ્ય રાવણ યુવા સંગઠન સાથે પોતે તમે બધા જોઈન્ટ થો. નહીં તો હું મીટિંગ કરીને જતો રહી, તમને છે કે આ આટલું બધું બોલ્યો ને તમે ઘેર જઈને ભૂલી ગયા, ને હું મારા ઘેર ને તમે તમારા ઘેર. કોઈક દાડો બેસરાજી વાળા પેલો ભાઈ હોય તે તો ભાષણ ઠોક ઠોક કરતો થાય, પણ આમાં કોઈ મેળ ના પડે. હવે બીજો નવો આવેલો વળી પાછી નવી વાતો. પણ એવું નહીં, શિક્ષણ મેળવવું હશે, તો આ બહેનો અને આ વડીલો આ યુવાનો છે ને એમને એમના છોકરોને પ્રાથમિક શાળા સુધી પહોંચાડવો પડે. એના માટે પછી હું ના પહોંચાડી શકું, ઉંચિયાનો છોકરો નિશાળ સુધી પહોંચવો પડે. અને એ જે સ્કૂલમાં આપણા છોકરોને કોઈ ના ભણાવતું હોય તેમ કહેવાય. લોકશાહી દેશ છે કે ભાઈ આ રાવણદેવનો છોકરો છે અને તાર ભણાવવાનો તને પગાર એવું આપણે કહી શકીએ. એટલે શિક્ષણ ત્યારે આવશે વાહમાં 4 છોકરો ફરતો હોય, સ્કૂલે ના જતો હોય તો એની જવાબદારી કોની છે? આપણી વાહની જવાબદારી છે, આપણા યુવાનની જવાબદારી છે. એને નિશાળે મૂકવા જાય. અમે કેટલી જગ્યાએ એવા પ્રોબ્લેમ જોયા છે પ્રમુખ સાહેબ. રાવણ સમાજનો એટલો ખરેખર ટેલેન્ટ છોકરો છે, એટલો બધો પાવરફુલ હોશિયાર છોકરો છે, પણ ક્યારેક કેટલાકના આર્થિક મુશ્કેલીના કારણે આગળ અભ્યાસ નહીં કરી શકતો. તો ના અભ્યાસ કરી શકતા હોય ને ટેલેન્ટ છોકરો હોય તો એમાં આપણે આપણા વાહના ના થાય તો ગમ આજુબાજુના આપણા સમાજના ભાઈઓ અથવા તમે RYS માં વાત કરો તો તમે એ બધા મદદરૂપ એને મદદરૂપ થો તો અભ્યાસ કરી શકે ને. એટલે આમાં ફક્ત મદદ કરવાનો, એકતા કરવાનો એ જ અમારો એજન્ડા છે. અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે એમાં પણ આપ સર્વે પધારજો. અને ખારા પાટમાં અમે ફરીથી એક વખત તમારા ઉડુના ડુવાને અમે વખાણીએ છીએ. અને ઉડુનો ડુવો તો મેં તો જોયો નથી, પણ એવી કહેવત મેં સાંભળેલી છે કે ભાઈ ઉડુનો ડુવો છે પ્રખ્યાત છે.
અને અમે કોક દાડો તમે આ સનો કે વળી કોક દાડો શું ડૂબો પીએ એમ આ તો પછી ઓડું રાખો એક દિવસે અને ઓડું રાખો એમાં મને ફાયદો જ પાછો મારો મોહાળ સારું થાય એટલે મને ઓડું નો ડૂવો વાપરી ગયો અને હવે અહીંયા આપણે આ મીટિંગમાં અમારા ચંદન યોગીરાજ છે એ અહીંયા ઉપસ્થિત છે ગુજરાતનો સુપ્રસિદ્ધ ગાયક કલાકાર છે ટહુકતો મોરલો જેને આપણે કહીએ છીએ રાવળ સમાજનો ઉત્તર ગુજરાતનો એક ટહુકતો મોરલો અમારા ચંદન યોગીરાજ છે એ પણ આરવાએસ ની ટીમમાં સાથે જ હોય છે અને રાવળ સમાજ માટે અમે દરેક જગ્યાએ એમને લઈ જઈએ છીએ અને એમને મફત ઉપસ્થિત કરીએ છીએ તો અમારા ચંદન યોગીરાજને અમે વિનંતી કરીએ છીએ કે અમારા ચંદન યોગીરાજ અહીંયા દેલોલીના વતની છે અને એમની ઝલક આપશે અહીંયા અમારો ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો ચંદન યોગીરાજ આવો અને થોડી ઝલક આપો અને બધાને ખાવા પાકમાં મોજ કરાવો